तिरंगा यात्रा दरमियान देशभक्तिना रंगे रंगायु पाटण। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો आज का भारत न्यूज़। राज्यसभा सांसद श्री મયંકભાઈ નાયકે લીલી ઝંડી બતાવીને તિરંગા યાત્રાને કરાવ્યું પ્રસ્થાન। રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજ્યું પાટણ શહેર। માહિતી બ્યુરો ચીફ પાટણ, તારીખ 13/8/2025। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતાની ઉક્તિને સાર્થક કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સંદેશને ચરિતાર્થ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 79માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સાથે સ્વચ્છતાનું મહત્ત્વ દેશવાસીઓને સમજાય તે માટે આ વર્ષની ઉજવણી હર ઘર तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग थीम आधारित कराई रही है। जेने अनुलक्षी पाटण शहर में जिला वहीवटीतंत्र द्वारा तिरंगा यात्रा योजाई हती। आ तिरंगा रेली ने राज्यसभा सांसद श्री મયંકભાઈ નાયક तथा अन्य महानुभावों साथे उपस्थित रही तिरंगा यात्रा ने लीली झंडी बतावीने MN हाईस्कूल थी प्रस्थान करावी हती। आ तिरंगा यात्रा पोलीस विभागनी खुली जीप, पाटण शहरना शाळाओ, विद्यार्थीओ सहित पाटणना नागरिकों साथे हजारोनी जनमेदनी जोड़ाई हती। आ तिरंगा यात्रा जिला पंचायत प्रमुख श्री हेतलबेन ठाकोर, राधनपुर धारासभ्य श्री लविंगजी ठाकोर, जिला कलेक्टर श्री तुषार भट्ट, जिला विकास अधिकारी श्री CL पटेल, निवासी अधिक कलेक्टर श्री VC बोडाणा, पाटण नगरपालिका प्रमुख श्री हिरलबेन परमार, संगठनना आगेवानो श्री सहित जिला उच्च अधिकारीओ पदाधिकारीओ पदयात्रा करी तिरंगा यात्रा में सहभागी बन्या हता। पाटणनी MN हाईस्कूल शुरू थयेली आ तिरंगा यात्रा में पाटणनी स्वैच्छिक संस्थाओं तेमज हजारों संख्या में स्थानिक लोग जोड़ाया हता। तिरंगा यात्रानो पथ देशभक्तिना रंगे रंगायो हतो। MN हाईस्कूल थी निकळेली आ तिरंगा यात्रा प्रगति मैदान पहुंची हती। भक्तिनी भावनाने उजागर करता सांस्कृतिक गीतोनी पण सरवाणी करवामां आवी हती, जेनी राष्ट्रभक्तिना जयघोषथी पाटण शहर गुंजी उठ्युं हतुं। तिरंगा यात्रामां जोડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ પ્રગતિ મેદાન ખાતે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્ય બનાવી હતી। MD ઇકબાલ શાહ, आज का भारत न्यूज़, पाटण।
આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આહવાન પર સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે. એના સંદર્ભમાં આજે પાટણ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તેમાં બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને દેશ માટે જેમને કુરબાની આપી છે, શહીદી વોરિસ, એમને પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી અને દેશ માટે અત્યારે જીવનારા આપણા વીર જવાનો એમને પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ દેશને વિકસિત ભારત બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ હોય અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રયત્નશીલ હોય ત્યારે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સમગ્ર પાટણની અંદર દેશભક્તિનું એક અનેરું વાતાવરણ આજે જોવા મળ્યું છે. આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોને હું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું. અને દરેક આ રાષ્ટ્રધ્વજ પોતપોતાના મકાન ઉપર લગાવવાના છે અને રાષ્ટ્રભાવના પોતાના અંદર જે જાગૃત થયેલી છે તે સતત લોકોના મનમાં રહે. દેશ માટેની કલ્યાણની યોજનાઓ હોય અને દેશ માટે જીવવાની યોજનાઓ હોય, આ બધી જ આજે પાટણના નાગરિકોની વચ્ચે જોવા મળી છે. સૌનો હૃદયથી આભાર માનું છું.